બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે મહાપુરુષોને વંદન આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટને હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મોક્ષ માર્ગના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું જીવન ઉદાસી, છે ભક્તનું જીવન ઉદાસી. તારા શરણે લે વિતરાગી, છે ભક્તનું જીવન ઉદાસી. તારા શરણે લે વિતરાગી. ભક્તોના દિલ હરનારા, ભક્તોના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે મહાપુરુષોને વંદન અને એમાં મહાસત્યોને વંદન કરતા આપણે સત્યોમાં જેને શિરોમણી કહ્યા છે એવા સીતાજીની કથાનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એઓની કથા આપણે સાંભળી રહ્યા છીએ. થોડીક પ્રશ્નોત્તરી આજે કરી લઈશું. સીતાજીના પિતાનું નામ શું હતું? જેને જવાબ ખ્યાલ હોય બોલજો. જનક રાજા. જનક રાજા. જનક રાજા. ઓકે. સીતાજીના માતાનું નામ શું હતું? યાદ નથી. સીતાજીના માતાનું નામ શું હતું?
વિદેહા. શું નામ હતું? વિદેહા. વિદેહા. ઓકે ઓકે. સીતાજીનો જન્મ વિદેહા. કઈ નગરીમાં થયો હતો? મિથિલા. મિથિલા નગરી. મિથિલા નગરી. ઓકે, મિથિલા નગરી, બરાબર. ઓકે, તો સીતાજીના દાદાનું નામ શું હતું? કઈ? એના પિતાનું નામ. હા, સીતાજીના દાદાનું નામ? વસુકી રાજા. શું? વસુ. વસુકી રાજા, બરાબર, વસુકી રાજા. ઓકે, અને સીતાજીના ભાઈનું નામ શું? ભામંડલ. બ્રાહ્મણ. તો ભામંડલ. ના, એ તો સીતાજીના ભાઈનું નામ. ભામંડલ. યસ યસ, હા. ભામંડલ. સીતાજીના ઓકે, યસ. તો ઓકે, સીતાજીના ઓકે, ભામંડલ એ ભાઈ છે સીતાજીથી મોટા કે નાના? ટ્વિન બ્રધર. ટ્વિન હતા ને, મોટા. ટ્વિન્સ હતા. મોટા. મોટા ભાઈ. મોટા હતા. ઓકે, હવે ઓકે, તો ઓકે, સીતાજીનું ચિત્ર એમના ભાઈને કોને બતાવ્યું હતું? ભાઈ બહેનના લગ્ન કરાવવાનું કાવતરું કોને કર્યું હતું? નારદ. નારદ મુનિએ. નારદ મુનિ. કેમ? સીતાજીને અપમાન કર્યું હતું ને તો બદલો લેવા. ઔચિત્ય, આદર સત્કાર ન કર્યો એટલે એનો વિનય ન કર્યો. નારદજી તે વખત પધાર્યા હશે અને તે વખતે સીતાજીએ એનો આદર ન કર્યો હોય, અનાદર કર્યો હશે, તો એના કારણે નારદજીએ શું કર્યું? તો કે સીતાનું ચિત્ર બનાવડાવીને ક્યાં? તો કે ભામંડલને ભાઈ. બતાવ્યું. તો ભામંડલ ક્યાં હતો? ભામંડલને ખબર નથી કે કેમ બંને ભાઈ બેન નામ છે તો? વિદ્યાધર એને ઉપાડી ઉપાડી ગયા હતા ને, ઉપાડી ગયો હતો કોને? ભામંડલને. ભામંડલને કોણ ઉપાડી ગયું હતું? વિદ્યાધર. વિદ્યાધર. કોણ ઉપાડી ગયું હતું? કોણ ઉપાડી ગયું હતું? ભામંડલ કોણ કોઈ ઉપાડી ગયું હતું? વિદ્યાધર. કોઈ વિદ્યાધર ઉપાડી ગયું હતું. ભામંડલને કોણ ઉપાડી ગયું હતું? વ્યંતર દેવ. કોણ? વ્યંતર દેવ. કેમ? શું કારણથી ઉપાડી ગયો હતો? કોઈ પૂર્વ ભવનું એમને વેર હતું, બરાબર? કઈ પૂર્વ ભવનું વેર હશે એટલે તે વખતે આ ભામંડલને ઉપાડી ગયો, બરાબર? અને ક્યાં મૂકી ગયો? ક્યાં મૂક્યો પછી? વ્યંતર વ્યંતર ભાવંડરને ઉપાડી ગયો અને ક્યાં પછી મૂક્યો? કેમ મૂકી દીધો? પૂર્વ ભવના વેરના કારણે ઉપાડી ગયો, બરાબર? આપણે સાંભળ્યું. વૈતાઢ્ય પર્વત ઉપર. ક્યાં? વૈતાઢ્ય પર્વત ઉપર. અને એ પણ રથોનું નગર. અને ત્યાં કોણ? તો કે ચંદ્રગતિ રાજા અને પુષ્પવતી રાણી. ચંદ્રગતિ રાજા અને પુષ્પવતી રાણી કે જેઓ અપુત્રીય હતા. એ લોકો વિદ્યાધર હતા. વિદ્યાધર એટલે તો કે વિદ્યાઓ વડે બધું જ જેમ દેવ પાસે શક્તિ હોય એવી રીતે વિદ્યાધરો પાસે પણ શું તો કે અનેક પ્રકારની શસ્ત્ર વિદ્યાઓ હોય. વળી આકાશ માર્ગે જવાની, વિમાન બનાવીને વિકુરવીને જવાની શક્તિઓ હોય. કેવા વિદ્યાધરો હતા,
એટલે વિદ્યાવાળા હતા. અહીંયા વિદ્યાગત, અને એ લોકો પોતાના પુત્રની જેમ, કે અપુત્રીય હતા એટલે એ લોકોને કોઈ સંતાન નહોતું, એટલે એમને પુત્રની જેમ ઉછેર્યો અને ત્યાં જ મોટા થયા. અને જ્યારે નારદજીના મુખે બધી વાત સાંભળી, નારદજીના મુખે સાંભળી અને દેવવાણીથી ખ્યાલ આવ્યો કે આ કોણ છે, તો કે મિથિલા નગરીના રાજાના પુત્ર છે. ઓકે, હવે સીતાનો સ્વયંવર કેવી રીતે થયો? સીતાનો સ્વયંવર કેવી રીતે થયો? રામે સીતાને કેવી રીતે મેળવ્યા હતા, કેવી રીતે સ્વયંવરમાં એ જીત્યા? ધનુષ્ય ધનુષ્ય ઉપાડ્યું. ધનુષ ઉપાડ્યો રામથી ધનુષ ઉપાડી શકાયું, બીજા કોઈથી ઉપાડી નતું હા, શકાતું. ધનુષ્ય ઉપાડવાનું હતું, બરાબર. ધનુષ્ય ઉપાડવાનું હતું, બરાબર ને? ધનુષ્ય ઉપાડવાનું હતું અને ઉપાડી શક્યા. તો એ રીતે પછી ઓકે, અને એ રીતે કરીને યોગ્ય વિધિવત ત્યાં લગ્ન મહોત્સવ થયો અને સીતાજી આવ્યા, બરાબર. સીતાજી ત્યાં વાજતે ગાજતે સામૈયા પૂર્વક, એટલે કે પોકવા પૂર્વક અયોધ્યા નગરીમાં આવ્યા છે. અને હવે આપણે સાંભળ્યું ભરત ને ગાદી અને રામને વનવાસ, બરાબર ને? તો એવું શું થયું? કોણે એવું કાન ભંભેર્યા હતા? મંથરાએ. મંથરા શું? મંથરા મંથરા દાસી કઈ કોના કઈ કાન દાસી ભંભેર્યા હતા? કઈ કૈકેયીના કાન ભંભેર્યા હતા, બરાબર ને? યસ. ચાલો, ઓકે. શું કેમ કઈ કેમ એવું શું માંગ્યું? કયા કારણથી એવું દશરથ રાજા પાસે માંગ્યું? દશરથ રાજા યુદ્ધમાં ગયા હતા ત્યારે કૈકેયી રાણી યુદ્ધમાં સાથે હતા અને એના રથનો પૈડો તૂટી જતા એને આંગળી ભરાવી રાખી હતી. અને પછી રાજાએ કીધું તું માગ, શું જોઈએ છે? એટલે એને બે વચન માંગ્યા હતા કે જ્યારે જરૂર પડે ત્યારે આપજો. બરાબર, યસ, વેરી ગુડ. અને એ વચન, બરાબર, એ વચન, એ પ્રતિજ્ઞા કે વચનબદ્ધ થયેલા અને આ અવસરે એને આ માંગી લીધું, બરાબર ને? ઓકે, તો રામને વનવાસ અને ભરતને રાજગાદી, બરાબર ને? આપણને અહીંયા છે ને, જો અહીંયા આપણે જૈન રામાયણમાં આગળ ટર્નિંગ આવે છે, પણ આપણે બેઝિક પણ થોડો ખ્યાલ આવે એના માટે આપણે બધી વાત કરીએ છીએ. હવે સારાંશ બહુ અહીંયા આપણને સમજવા મળે છે. એક બાજુ મહાપરાક્રમી એવા દશરથ રાજા છે, જેના ચારે પુત્રો જુએ તો પરાક્રમની અંદર કે જેને સર્વ દિશાઓને વિશે જે વિજય પામેલા છે, અને જે લક્ષ્મણ છે કે જેની સામે કોઈ ટકી ન શકે એવા શક્તિશાળી છે. એટલે કે રખવાડા પણ એટલા જે રખવાડા છે એ પણ એકદમ મજબૂત છે કે કોઈ રાજાઓ સામે ઉભા ન રહી શકે. વળી પિતૃપક્ષ પણ એટલા મજબૂત છે. ધનાઢ્ય છે, રાજ પરિવાર છે, બરાબર? એટલે કઈ ધન સંપત્તિની કઈ વાતો જ ન થાય. એટલે અઢળક સમૃદ્ધિશાળી અને એવા રાજા, અને પાછું શું તો કે ગમે તેના હાથમાં ન શો દેવાય દીકરી. અને આમ શું તો કે જેને સ્વયંવર કર્યો કે જે આની અંદર જીતશે એની સાથે દીકરીના લગ્ન કરાવીશ. તો આ જે ઘણા બધા રાજાઓ ન કરી શક્યા ને એવા રાજા ત્યાં રામે સાધી દીધું, એ સ્વયંવરને સાધ્યો. મૂળ વાત આપણે કરી કે એવા પરાક્રમી હોવા છતાં પણ જ્યારે કર્મનું ચક્ર કે કર્મનું પાસું જ્યારે ફરે છે ત્યારે ત્યાં કોઈનું પણ ચાલતું નથી. શું જનક રાજા કઈ ખોટ રાખી હશે, શું ન જોડ્યું હોય? પરંતુ છતાંય જ્યારે કર્મનું ચક્ર ફરે છે, જ્યારે કર્મ ઉદયમાં આવે છે,
ત્યારે કોઈને પણ છોડતું નથી. નથી. અહીંયા આપણે સાંભળ્યું હતું, ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે શું થવાનું છે, રાત્રે રાજના સ્વપ્ન જુએ ને સવારે વનવાસે જવાનું છે. બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો, અને આ બાજુ રાતની અંદર જ બધું થઈ ગયું. મંત્રાનું મંત્રાની પિન પ્રોપર લાગી ગઈ, અને રાતે રામ બદલાઈ ગયું, અને શું થયું કે રામને વનવાસ જવાનું અને ભરતને રાજગાદી ઉપર બેસાડવાનું. પુત્ર પણ ખૂબ આજ્ઞાકારી, એટલે પિતાને કોઈ પણ સંદેહ નથી, શંકા નથી. પરંતુ છતાંય કહેવું કેવી રીતે? કેમ કે ચારે પ્રત્યેનો એટલો જ લગાવ, એટલો જ પ્રેમ. રામ પણ સહેજ પણ મનમાં ખેદ નથી કે પિતાએ ભરતને, મોટો તો હું છું, તો પછી રાજગાદી મારે બેસવાનું હોય, બરાબર? કે હું તો હું મોટો છું ને નાનાની કેવી રીતે સેવા કરીશ? સહેજ પણ સંકોચ નથી. એટલે તે ભાતૃ પ્રેમ પણ અદ્ભુત. આપણે ગઈ વખતે આ બધું સાંભળ્યું છે. હવે યોગ્ય સમયે આપણે આગળના પ્રસંગની અંદર વધીશું. ભરત તો બારે હતા તે વખતની અંદર. આ જયારે પ્રસંગ થઈ ગયો ત્યારે રાજા કોઈ પિતાની આજ્ઞાથી કોઈ રાજાને કે મતલબ યુદ્ધમાં કે કઈ અન્ય કારણસર બારે જવાનું થયેલું હતું, એટલે ભરત તો હતો જ નહીં ત્યાં. આ બાજુ રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય જણ વન તરફ પ્રસ્થાન કર્યું. એમ કે છે રામ અને લક્ષ્મણનો જે પ્રેમ, એમ કે છે કે ખોડિયા અલગ, જાણે આત્મા એક હોય એવો ભાવ. એવો પ્રેમ એટલે કે પિતાને કે માતાને છોડવા માટે તૈયાર છે, પરંતુ ભાઈનો પડછાયો કે ભાઈનો છેડો છોડવા માટે તૈયાર નથી. લક્ષ્મણ કોઈ પણ રીતે ન જ માન્યા, અને રામને પણ અંતે સાથે લેવું પડ્યું. અને સીતા પણ કેવા, ગમે તેમ હોય, સુખમાં સાથી તો દુઃખમાં પણ સાથી. અને સીતાજી પણ ગમે તેમ હોય, જ્યાં પતિ ત્યાં સતી, એ ન્યાય સીતા પણ ગયા. ત્રણેય જણ જંગલની અંદર. આમ કેવા વિચાર કરો, કર્મના પાસા કેવા કે જેને જે રાજગાદી પર બેસવાના હતા, જે મુહૂર્ત રાજ્યાભિષેક માટે હતું, રાજ સિંહાસન ઉપર જે મુહૂર્તની અંદર અનેક પંડિતો કે અનેક જ્યોતિષીઓ દ્વારા આ મુહૂર્ત જોવડાવ્યા હશે. અને કેમ કે આપણે જ કોઈ નાનું કાર્ય શું કહેવાય, કોઈ શું કહેવાય કે ઘરમાં તોરણ બાંધવું હોય તો સારું મુહૂર્ત જોતા હોય, તો અહીંયા તો નવા રાજા પ્રસ્થાપિત કરવાના છે, રાજ્ય ગાદી બેસાડવાના છે. સૌથી મોટું કાર્ય. અને એ કેવા જ્યોતિષીઓ બધું જોયું હશે, કેવા નિમિત્તકોને બોલાવ્યા હશે, કેવો સુંદર મજાનો મુહૂર્ત સમય વગેરે કાઢ્યો હશે. આ બધું જ અલગ પડે. અને એ જ સમયની અંદર, જે સમયની અંદર રાજ્યાભિષેક થવાનો છે, જે આજુબાજુની અંદર રાજમુકુટ શિરે શોભવાનો હોય, આજુબાજુમાં ચમર ઢળાવવાના હોય ને રાજ સિંહાસન બેસવાના હોય, એ સમય દરમિયાન જ અહીંયા વનવાસ જવાનું. એટલે એમ કે છે કે ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે શું થવાનું છે, રાત્રે રાજના સ્વપ્ન જુએ ને સવારે વનવાસ જવાનું છે. એટલે સમયને કોઈ જોઈ શકતું નથી. જ્ઞાનીઓ જુએ, જેની પાસે જોવાની શક્તિ છે એ ગંભીર છે, જેની પાસે આ જોવાની શક્તિ છે ગંભીર છે. એ લોકો ક્યારે પણ શું કરે કે જ્યાં સુધી પૂછે નહીં, જ્યાં સુધી આવશ્યકતા ના હોય ત્યાં સુધી કંઈ પણ ન કરી શકે. એટલે કે જે થવાનું છે થવાનું છે, જે થવાનું હશે એ થવાનું જ હશે. જ્ઞાનીનું દીઠે જે થશે એ. રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં જાય છે. જુઓ તો આપણે કલ્પના તો કરો કે અગલા દિવસની અંદર હવે અહીંયા વનમાં જવાનું છે, વનમાં જઈને કે વનવાસીઓની જેમ રહેવાનું છે. વનમાં જઈને પાછું વનવાસીઓની જેમ રહેવાનું છે. એવું નથી કહેશું કે ચાલો ને રાજમહેલમાં નથી રહેવાનું ને, પરંતુ આપણે બહાર વયા જઈએ, ત્યાં ગેસ્ટ હાઉસ બનાવી નાખીએ, એવું ચાલે ને? થોડીક સાધન સામગ્રી મોકલાવી દઈએ, ચાલે કે ના ચાલે?
હમ. આપણે કદાચ એક બે દિવસ માટે કદાચ જવાનું હોય તો કે બધી જ શું કહેવાય મોટી સુટકેસ આપણે તૈયાર કરીએ. પરંતુ અહીંયા કંઈ જ ને એમ કે છે મર્યાદા પણ શું એમ શું કહેવાય આ ધર્મ અને કર્મ શું કર્મ કેવું કે જે મર્યાદાના કારણે શું તો કે કેટલીક વસ્તુ બને શું તો કે આપણે શું કે વનમાં જઈએ છીએ વનવાસી તરીકે રહેવાનું છે. જો રાજ્યની અંદરથી લઈ જઈએ તો શું તો કે રાજની વસ્તુ જે વસ્તુ આપણે ભોગવી છે એ વસ્તુ આપણે એક પણ વસ્તુ ન લેવાય કારણ તો કે એ રાજ્યનું છે. આપણે તો રાજ છોડીને ત્યાં જવાનું છે તો કે વનમાં જવાનું છે. અને ત્યારે એમ કે છે કે વનવાસીઓ જેમ રહેતા હોય એવા વલ્ગલ કપડા એટલે વલ્ગલ એટલે તો કે જેમાં માત્ર ને માત્ર શું કે મર્યાદાને સાચવવા માટે મર્યાદાને જાળવવા માટે એટલે કોઈ કિંમતી વસ્ત્રો પણ નહીં ન હીરા સોના ચાંદી કંઈ પણ નહીં જે સુંદર મજા શું કે સુવર્ણના ઘડાઓથી કે સોનાના વાસણોમાં જે ભોજન કરતા હોય આંગળીઓની અંદર અંગૂઠીઓ પહેરવાની રત્નો જડેલી અંગૂઠીઓ પહેરવાની હોય કે બાજુબંધ પહેરાતા હોય આજુબાજુની અંદર ચામર ઢળાતા હોય કે કુંડલો હોય ગળાની અંદર મોતીઓની માળાઓ હોય કે સોનાના હાર હોય એની જગ્યાએ બધું કંઈ જ નહીં બધું જ છોડીને ને આગળ વધીને એમ કે છે કે જેમ શું કહેવાય આમ પગની અંદર પહેરવા માટે તો મસ્ત આમ મોજડીઓ હોય હીરા સુવર્ણથી અને હીરા માલિક મોતીઓથી જડેલી મોજડીઓ હોય એ પણ બધું ત્યાજીને માત્ર લાકડાની પાવડીઓ જેમ ઋષિઓ જંગલની અંદર રહેતા હોય ને પહેરતા હોય એવી પાવડીઓ લીધી છે પહેરી છે 3 જણા કોઈ પણ અમૂલ્ય વસ્ત્રો નહીં કોઈ પણ બીજી સાધન સામગ્રી એટલે શું છે કે આગળ જઈને ભોજન એક બે દિવસ માટેનું ભોજન તો લઈને જાય ને એવું નહીં રાજ્ય સીમાડા ધીમે ધીમે ચોધાર આંસુએ લોકો રડી રહ્યા છે. ચોધાર આંસુએ લોકો રડી રહ્યા છે અને આમ શું કહે તો પોતાના ઘરની અંદર કોઈ બોલાવતા નહીં હોય બધા આવકારે છે અમારા ઘરે આવતા રાજમહેલમાં નથી રહેવું તો અહીંયા તો આવી જાવ પરંતુ અહીંયા શું કે વનવાસ જવાનું છે મહેલની અંદરથી નીકળીએ તો કોઈ ઘર તો અથવા બીજું તે કરી લે ને કંઈ પણ નહીં અનેક સગાવાલા વગેરે છે ક્યાંય પણ નહીં એવું થઈ શકતું હતું કે નહીં ત્યાંથી વનમાં જવાનું છે ત્યાં નથી રહેવાનું ત્યાં તો કે અયોધ્યા નગરીમાં નથી રહેવાનું પરંતુ ત્યાં પિયરમાં સીતાજીના પિયરમાં તો જઈ શકતા હતા ને પિયરમાં તો જઈ શકતા હતા ને ત્યાં પરંતુ શું તો કે ત્યાં પણ નહીં જે સથવારો લીધો જે રસ્તે જવાનું છે તે છે એટલે ત્યાં વનમાં જઈને એટલે આ કે છે કર્મની પરિસ્થિતિ લાવે જેને આપણે મર્યાદા કહીએ છીએ બરાબર જે મર્યાદાથી આપણે બંધાયેલા હોય છે રામ પણ કે લક્ષ્મણ અને સીતાજી ત્રણેય પણ એ વ્યવહાર મર્યાદા જેને કે તો વ્યવહાર મર્યાદાથી પણ જે બંધાય છે તો એ પણ અંતે શું છે કર્મ એ પણ અંતે શું છે કર્મ બધું જ કરી શકાય એમ છે પરંતુ છતાંય ન કરે જીવ એ મર્યાદામાં લાવે છે એ પણ કર્મ ધર્મને ન ઓળંગતા એ શું કે વ્યવહારને પણ અનુસરે મૂળ વાત આપણે આગળ વધીએ કે આગળ વધતા ગયા અને હવે ભોજનની અંદર જ્યાં સુંદર મજાના પકવાન હોય જ્યાં કેસરિયા દૂધ હોય કે ખીર વગેરે ઉત્તમ પ્રકારના ભાત હોય પકવાનો હોય જે વાપરતા હોય અને એની જગ્યાએ હવે તો શું તો કે માત્ર રાંધેલો આહાર પણ નહીં એમાં પણ માત્ર ફળ એવો આહાર કરવાનો નક્કી કર્યો છે જેમ વનની અંદર રહેતા જ જીવો છે મનુષ્યો છે ફળફળાદી વગેરે ખાઈને પોતાનું જીવન ચલાવે છે એ જ પ્રમાણે એ લોકો ફળફળાદી વળી આગળ વધીને શું તો કે સુવા માટે પણ જ્યાં ગાલીચા હોય તકિયા હોય અને એની જગ્યાએ શું તો કે ઘાસની પથારી સૂકો ઘાસ વગેરે પાથરીને અને ત્યાં પોતાની પથારી કરે આમ કરતા આગળ વધતા જાય છે અને આમ ફળ વગેરે ખાઈને પોતાનું જીવન જીવે અને 3 જન્મ જંગલની અંદર આમ કેટલોક સમય પસાર થયો
બન્યો પ્રસંગ એવો કંઈક, લંકાના રાજા રાવણ અને એની બેન શૂર્પણખા ક્યાંક એ પણ વન કે ઉદ્યાનોમાં ફરવા માટે કે નીકળી હશે, કેમ કે એ લોકો પણ વિદ્યાધર જેવી શક્તિઓ વાળા હતા. અને તે વખતે આ યુવાન એવા લક્ષ્મણ અને રામની નજરમાં આવ્યા. રામ અને લક્ષ્મણની નજરમાં આવ્યા એટલે સહજ બંને યુવાનો રૂપાળા, રામ અને લક્ષ્મણ યુવાન અને રૂપાળા એટલે સહજ આ જે શૂર્પણખા છે એના તરફ આકર્ષણ થયું. શૂર્પણખા એના તરફ રામ તરફ આકર્ષાઈ, પરંતુ રામ તો પ્રતિવ્રતા હતા. સામે પોતાના પ્રેમની માંગણી પણ કરી, પરંતુ રામ પ્રતિવ્રતા હતા એટલે સહજ રીતે ના જ પાડી. અને આ બાજુ હવે તો કે છતાંય શું, તો કે તમને જો લક્ષ્મણ સ્વીકારે, જેને લક્ષ્મણ સ્વીકારે તો તું રહી શકે. પરંતુ ત્યારે લક્ષ્મણ પણ શું, તો કે જેને શું કહે છે કે ભાઈએ જો જેને સ્વીકારી ન હોય તો એ મારી પાસે તો હું કેવી રીતે રાખી શકું, શક્ય જ નથી. એટલે આમ બંને ભાઈઓ દ્વારા એને છોડવામાં આવી. અહીંયા આપણે ઘણી વખતે છે ને અર્થનો અનર્થ કરી નાખતા હોઈએ, અર્થનો અનર્થ કરી નાખી. એટલે કે હવે અહીંયા શૂર્પણખા છે એને પોતાનું અપમાન જણાયું. શું, તો કે હું દેખાવડી નથી, કે હું સુંદર નથી, સુંદર છું તો છતાંય મને કેમ આ બંને જણા તિરસ્કાર કેમ કર્યો? મેં તો શું કે મને તો એમના તરફ શું કે એમના તરફ પ્રેમ આવ્યો એટલે હું એમની પાસે માંગણી કરી અને શું કે તો પોતાના પ્રાણ જેવા માન્યા, પરંતુ છતાંય મારો તિરસ્કાર કર્યો. લક્ષ્મણે પણ શું કે ના, જેને ભાઈએ છોડ્યું હોય તો એને હું કેવી રીતે સ્વીકારું, શક્ય જ નથી. એટલે શૂર્પણખાને તે વખતે શું તો પોતાને ગિલ્ટી ફીલ થયું કે અહીંયા પણ ન મારું ચાલ્યું, આને પણ ન માન્યું. એટલે પોતાને એમ શું કહેતું કે પોતાનું એમ કે પોતાનું હીનપણું થયું દેખાયું. શું, પોતાનું હીનપણું દેખાયું એટલે શું, તો કે મને સ્વીકાર મારો પ્રેમ કે મારી માંગણી સ્વીકારી કેમ નહીં, બરાબર? એટલે અપમાન, એટલે આ અપમાન લાગ્યું. હવે આ અહીંયા છે ને અપમાન રૂપી આપણે ઘણી વખતે શું છે કે ઓલું જે રામાયણ જોશે ને તો એમાં દેખાશે શું, તો કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું. શું, અને ભરતનું બતાવે શું, તો કે તીર લઈને શું, તો કે નાક કાપ્યું. તો કે ના, એવું નહીં, પરંતુ એ નાક કપાવવું એટલે આપણે ઘણી વખતે શું કહેવાય કે કોઈ એમ કહેતા હોય કે સમાજમાં નાક જેવું છે કે નહીં, એમ કે ને, હા એમ કે ને આપણે ઓલું કહેવાય ને, આંખ શાના માટે, આંખ શાના માટે બોલો તો ખરા? જોવા. હા, કાન શેના માટે? સાંભળો. આંખ જોવા માટે, કાન સાંભળવા માટે. મોઢું શેના માટે? ખાવા માટે. ખાવા માટે. અને નાક શેના માટે? સૂંઘવા. ઊંઘવા માટે ને આબરૂ માટે. આબરૂ માટે. વાસ્તવિક શું કઈ આપણે કહેતા હોય ને કઈ નાક જેવું છે કે નહીં આમ કહેતા હોય ને તો એ શું છે કે નાકનો મતલબ નાક તો દેખાય જ છે બધાને, પણ નાક જેવું છે કે નહીં એટલે તો કે આબરૂ જેવું પોતાની મર્યાદા જેવું છે કે નહીં એ વસ્તુ કે ખ્યાલ આવ્યો. આપણે ઘણી વખતે શું કે ઘણી વખતે આપણે ઓલું શબ્દ બોલવા દો નકટો એમ કહેવામાં આવે, બરાબર ને? તો નકટો નો મતલબ શું? નકટો, વગરનો, આબરૂ વગરનો એમ કે, બરાબર ને? એટલે નાક કપાયાનો મતલબ શું, તો કે આબરૂ છે. હવે અહીંયા એને ગિલ્ટી ફીલ થયું, એને ગિલ્ટી ફીલ થયું કે મારું નાક કાપ્યું. અને નાક કાપ્યું એટલે કે તીર લઈને કે છરો લઈને નથી કાપ્યું હોય, પરંતુ શું, તો કે પોતાનું અપમાન જણાયું, મારું માન ન રાખ્યું. અને એ ફરિયાદ ક્યાં કરી, કે રાવણને આ ફરિયાદ કરી, બરાબર ને? હવે એક તો શું, તો કે રાવણ ક્રોધ નાકે હતો જ, અહમ પણ એટલો જ હતો. કેમ, તો કે એની પાસે જેને શું કહેતો કે કેટલાક દેવોને પણ પોતાને ત્યાં બંદી બનાવેલા હતા. અમુક જાતિના દેવોને પણ જ્યાં પોતે
બંદી બનાવી લીધેલા હતા. મંત્ર તંત્ર સાધનાઓ વડે, શક્તિઓ વડે એ લોકોને પણ બંધિત બનાવી શકે. બરાબર. તો એટલે પોતાની શક્તિનું અભિમાન, અને પહેલા તો શું કે સોનાની લંકા વળી રાખ, ત્યાં સુધી એના સુધી કોઈ પહોંચી ન શકે. એક તો દરિયાની વચ્ચે હોય એટલે એ પણ બરાબર ને. એટલે આવું, એટલે અનેક પ્રકાર સંપત્તિનું પણ, રૂપનું પણ, શક્તિનું પણ, આવું બધું જ અભિમાન. એટલે 8 પ્રકારના છે મદ કહેવામાં આવે. જેમ કે પોતાના પુત્રો છે એ પણ બહુ શક્તિશાળી છે, કે જે શું તો કે ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ પોતાના તાબામાં લઈ લે એમ કે છે અજયની અંદર. તો એવા પુત્રો પણ છે. હવે એવો રાજા હોય, જોકે એ પણ અનેકથી જીતાયેલા હોય, પરંતુ છતાંય શું તો કે 50 ને જીતેલા હોય ને 2 થી 3 થી માર ખાઈને આવેલા તો પહેલા ઓલા જીતા હોય એની જ વાત કરે, જે જીત્યા હોય એની જ વાત કરે, બરાબર ને. તો અહીંયા આવી રીતે રાવણનો અહંકાર બહુ, અને રાવણ પાસે જઈને આ શૂર્પણખાએ બધી વાત કરી, એટલે કે મારું નાક કાપ્યું ભાઈ, મારું આ લોકોએ નાક કાપ્યું. અને રાવણે પણ શું કહ્યું, તો વાંધો નિશ્ચિંત થઈ જશું, તો કે તારું અપમાન, જેને અપમાન કર્યું છે એને છોડવામાં આવશે નહીં. કોણ હતા, શું છે? તો આવી રીતે વનની અંદર હતા ને આવી રીતે હતા, મને બરાબર કે મારું અપમાન કર્યું, મારું નાક કાપ્યું આ લોકોએ, ગમે તેમ હોય, શું કહેવાય કે તમે એમને સજા કરો. જીદે હઠ, એટલે કે સ્ત્રી હઠ જેને કહેવામાં આવે, એટલે સ્ત્રી હઠની અંદર રાવણ પણ પરોવાઈ ગયો, અને કોણ છે કે તપાસ કરી અને ખ્યાલ આવ્યો કે કોઈ આવી રીતે છે, 3 જણ છે. તો હવે શું તો કે જેમ એને અપમાન કર્યું છે, તો હવે એનો પણ બદલો લઈશ. રાવણ અને રાવણનો મામા બંને જણ યુક્તિ કરીને નીકળી ગયા. વનની અંદર જ્યાં આ રામ, લક્ષ્મણ અને સીતા એક કુટીર બનાવીને રહી રહ્યા છે, તેવા સમયની અંદર કદાચ સવારનો સમય હશે સુંદર મજાનો, અને એમાં પણ વનની અંદર તો સુંદર મજાના અનેક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વગેરે હોય. સુંદર આજુબાજુના મોર, ઢેલ વગેરે નર્તન પણ કરતા હોય. સુંદર મજાના પપીહા, પોપટ, દાદુર આદિ પક્ષીઓ કલરવ પણ કરતા હોય. અને વળી જેમ હરણાઓ હોય, ગઝલ હોય, તો આવા પ્રકારના જીવો આજુબાજુની અંદર રમતા પણ હોય, જે લાગણીશીલ, સંવેદનશીલ જેવા અમુક જીવો છે, સંવેદના વાળા હોય, કે જે એટ્રેક્શન હોય. કેમ કે એ લોકો પણ શું કે એવું જીવન જીવતા હતા કે કોઈ પણ પ્રાણીઓને ભય ન પમાડે, કોઈ પણ જીવને એનાથી ભય નહીં, એ લોકોને પણ કોઈનો ભય નહીં, એ પ્રકારે. તો આવી રીતે સુંદર મજાનું જીવન. અને તે વખતે આમ હરણાઓ વગેરે આજુબાજુમાં આવતા હોય, અને તે વખતે નક્કી કર્યું શું કે આ ષડયંત્ર, એટલે કે રાવણે હવે જો અહીંયા 2 ઓલા પુરુષો છે, એને સજા શું કરવાની છે, તો કે એને સ્ત્રીનું અપમાન શું કરવું. એટલે સ્ત્રી રાવણના જોવામાં સીતા આવી એટલે સીતાનું અપહરણ કરી લઈએ. જ્યારે રાવણે જોયું કે સીતા આવી રીતે છે અને રૂપવતી છે, તો રૂપવતી એવી જોઈને એને હરણ કરવાનું નક્કી કર્યું. પરંતુ જ્યાં સુધી આ બંને પુરુષો છે, બંને જણ, તો ત્યાં સુધી એ કંઈ પણ કરી શકશે નહીં. યુદ્ધ કરી શકે, યુદ્ધ તો કોની સાથે કરાય, તો કે જે બરાબરી વાળા હોય, એ લોકોનો નિયમ પણ હોય. પણ અહીંયા તો ષડયંત્ર કરીને ગમે તે રીતે, કેમ કે અહીંયા તો શું એને બદલો લેવાનો છે. એટલે રાવણનો મામો જે હતો એ પણ વિદ્યાવાળો હતો, એટલે એને એક સોનાનું હરણ બનાવ્યું. સોનાનું હરણ બનીને આ જે સીતાજી વગેરે રહી રહ્યા છે, રામ, લક્ષ્મણ અને સીતાજી રહી રહ્યા છે, અને ત્યાં આજુબાજુની અંદર કૂદકા મારવા લાગ્યું, ફરવા લાગ્યું, રમવા લાગ્યું. અને સીતાએ પણ જોયું કે ઓહો, આટલું સુંદર હરણું મેં ક્યારે નથી જોયું, મેં ક્યાંય નથી જોયું. પરંતુ શું કહેવાય કે આ હરણું મને જોઈએ છે, એ હરણું મને
જોઈએ છે. રામ પણ વિચાર કરે છે કે શું કહેવાય સીતા આ તો સુવર્ણ સોનાનું હરણ દેખાય છે, બરાબર. રામ અને લક્ષ્મણ પર વિચાર કરે છે તો આવી રીતે એ લોકો સાવ ઘોડા નતા, સાવ ઘોડા નતા. શું ઘોડા નતા એટલે કે શું? તો કે સોનાનું હરણ હોય ખરું, રિયલમાં સાચી હોય ખરું? તો કે ના જ હોય. સોનાનું હરણ હોય નહીં, પરંતુ હવે આ વાત તે વખતે શું તો કે એને જે ગમી ગયું છે અને એને લેવું છે, કોઈ પણ રીતે એને લેવું છે, ને એ સીતા પણ તે વખતે જીદે ચડ્યા. જીદે ચડ્યા, એકના બે ન થયા, એટલે શું તો કે પછી રામણે પણ અંતે ઝૂકવું પડ્યું. એટલે એને માનવું પડ્યું, અને શું તો કે ગમે તેમ હોય તમે લઈ આવો. અને રામ આ બાજુ એ હરણાને પકડવા માટે લેવા માટે નીકળ્યા છે. હરણું રમતું 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 આમ આગળ આગળ ભાગવા લાગ્યું. રામ પણ એની પાછળ 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 ચાલવા લાગ્યા, દોડવા લાગ્યા, પરંતુ હરણું કોઈ પણ રીતે હાથ ન આવે. અને આમ કરતા હવે એ પકડવા માટે શું એને ઘાયલ કરવું પડશે, હરણાને ઘાયલ કરવું પડશે. અને આમ કરતા એ હરણું ભાગતા એવા હરણને આમ તો શિકાર કરતા નતા કઈ, રામ એ લોકો કોઈ શિકાર નતા, પરંતુ હવે એના છૂટકે ઘાયલ કરીને લાવવું પડશે. સીતાએ લક્ષ્મણે રામે બાણ ચડાવ્યું અને જે ભાગતા એવા હરણને પગની અંદર ભાગતા એવા હરણને વિંધ્યું અને હરણ ઘાયલ થયું. ઘાયલ થતાની સાથે જ શું થયું તો કે ત્યાં હવે તો કે આ રિયલમાં તો હરણ હતું નહીં, એટલે ફરીથી મનુષ્યના એ જે મનુષ્ય હતા એ વેશની અંદર આવી ગયો. અને પછી ત્યાં એને જોર જોરથી બોલવા લાગ્યો, લક્ષ્મણ મને બચાવ, લક્ષ્મણ મને બચાવ, મને બચાવો 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 આદિ. હવે ત્યાં આમ જોર જોરથી બોલવા લાગ્યો, અને એ પણ અવાજ કેવો હતો કે રામના અવાજમાં. રામના અવાજમાં કોણ? તો કે રાવણનો મામો છે બોલવા લાગ્યો કે બચાવ લક્ષ્મણ, બચાવ લક્ષ્મણ, બચાવ, બચાવો 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 આદિનો અવાજ આવવા લાગ્યો. અને તે વખતે ત્યાં કુટીરને સાચવવા માટે સીતાજી તો અંદર પોતાનું કાર્ય કરતા હતા, બરાબર, અને લક્ષ્મણ ત્યાં સેવાની અંદર ઉપસ્થિત હતા એ રક્ષણ માટે. કેમ કે જંગલ છે, કોઈ પણ ગમે તે દૈત્યો પણ હોઈ શકે, રાક્ષસ આદિ પણ હોઈ શકે, વન્ય પ્રાણી વગેરે હિંસક વગેરે હોય તો એનો વગેરે રક્ષણ પણ કરવું પડે. કોઈ વખતે જંગલના અન્ય કાર્ય માટે ફળફળાદી લેવા માટે જો લક્ષ્મણ ગયા હોય તો રામ ત્યાં હોય, અને કદાચ રામ કોઈ અન્ય કાર્યથી ગયા હોય તો લક્ષ્મણ ત્યાં એ રક્ષણ માટે હોય. પરંતુ અહીંયા રામ છે એ તો હરણની પાછળ ગયા, અને ત્યાં ઓચિંતાનું આવું બન્યું છે. અને તે વખતે હવે લક્ષ્મણ વિચારી રહ્યા છે કે શું કે સોનાનું, એમને તરત ડાઉટ થવા લાગ્યો કે નક્કી કંઈક ને કંઈક ષડયંત્ર લાગે છે. અને આ બાજુ જેવો અવાજ જોર જોરથી આવવા લાગેલો, સીતા પણ તરત દોડતા દોડતા એ બાજુ નીકળે અને ત્યાં જણાવે કે જણાવે કે શું થયું, અવાજ તમારા ભાઈનો અવાજ આવે છે. હા લક્ષ્મણ, તમારા ભાઈનો અવાજ આવે છે, તમે ગમે તમે જલ્દી જલ્દી ત્યાં જાઓ. લક્ષ્મણ કહે છે કે ભાઈએ કીધું છે શું કે આ કુટીર છોડીને મારે જવાનું નથી, કેમ કે મને અત્યારે રક્ષણનું આ કુટીર અને તમારું રક્ષણમાંનું કાર્ય મને સોંપેલું છે. કુટીર અને તમારું રક્ષણનું કાર્ય સોંપેલું છે, ભાઈએ સોંપેલું છે, એટલે એમ હું છોડીને ન જઈ શકું. અને સીતાજી કહે છે કે અત્યારે ભાઈ જયારે આવી ઉપાધિની અંદર હોય, હા ભાઈએ જો આવી જો પરિસ્થિતિ કપરી પરિસ્થિતિની અંદર હોય, ઉપાધિની અંદર હોય, અને તે વખતે તમે આવું બધું કહો છો, એ છતાંય પણ શું કે ભાઈ પરાક્રમી છે, ગમે તેવી વસ્તુ હશે તો એની સાથે એ લડી શકે એમ છે, પરંતુ અહીંયાથી મારે જવું યોગ્ય નથી. અને પછી તો સીતાજી આ બાજુથી અવાજ કન્ટિન્યુ આવવા લાગ્યો. સીતાજી કહી રહ્યા છે કે ના લક્ષ્મણ, એમ સમજો ને કે ક્યાંક તો તમારી નિયતિ તો નથી બગડી ને. કેમ કે આ બાજુ ભાઈ શું કે બચાવો બચાવો તમારા માટે તમારો પુકાર કરતા હોય, અને તમે શું તો કે એક તમે અહીંયા છોડીને જવા માટે તૈયાર પણ નથી, એટલે નક્કી મને કંઈક એવું લાગે. એટલે લક્ષ્મણને એવું માઠું વેણ કીધું, એટલે કે શોભે નહીં એવું કીધું. એટલે તરત લક્ષ્મણ અરે આનું શું સાંભળી લીધું, શું કેવું કરી દીધું. અને તે વખતે વિચાર કરે કે લક્ષ્મણ તરત પોતાનું તુનીર અને ધનુષ્ય, બાણનું તુનીર અને ધનુષ્ય લઈને નીકળે. અને તે વખતે કહે છે પોતાને ત્યાં કહે છે જતાની સાથે ત્યાં કહે છે કે શું ભાભી, ત્યાં અહીંયા ભાભીને પણ મા સમાન કહેવામાં આવી, અને કહે છે શું ત્યાં કે લક્ષ્મણ રેખા, લક્ષ્મણ દ્વારા એક રેખા બનાવવામાં આવી, લાઈન બનાવવામાં આવી, અને કહે છે કે ભાભી કોઈ પણ પરિસ્થિતિ થાય,
કોઈ પણ પરિસ્થિતિ ગમે તેવું કોઈ પણ આવે, ગમે તેવું હોય, તમારે અહીંયા જે લાઈન બનાવું છું, એ લાઈનથી બહાર નીકળવાનું નહીં. જે લાઈન કરું છું, લાઈન દોરું છું, ખેંચું છું, એ લાઈનથી તમારે બહાર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાનું નથી. પછી ગમે તેવું હોય. અને આમ લાઈન કરી અહીંયા આજે તે વખતે જે લક્ષ્મણે જે રામ લાઈન ખેંચી, તો એ એક શક્તિશાળી હતી. એવી વિદ્યાઓ હોય, એવા મંત્રતંત્ર દ્વારા હોય કે જેનાથી શું તો કે કોઈ પણ દૈત્ય કે અન્ય શત્રુ કોઈ પણ રૂપની અંદર હોય તો એ પ્રવેશી ન શકે. લક્ષ્મણ એટલે ત્યાં કહે છે લક્ષ્મણ રેખા કીધી. લક્ષ્મણ રેખા કીધી. આપણને છે ને આપણે આ લક્ષ્મણ રેખા આપણા માટે પણ જીવનની અંદર બનાવેલી છે. જે આપણે સામાજિક મર્યાદાઓ, બરાબર, સામાજિક મર્યાદા, ધાર્મિક મર્યાદાઓ, આ જે મર્યાદાઓ કરવામાં આવેલી છે ને, એ જે મર્યાદાનું આપણે ઉલ્લંઘન કરીએ, જો મર્યાદાઓ આપણે જે બાંધવામાં આવેલી છે, પછી એ ધર્મની મર્યાદાઓ જે કરવામાં આવેલી હોય, એ પણ ચોક્કસ એ મર્યાદાઓનું પાલન કરવાનું. સમાજની અંદર જે આપણે મર્યાદાઓ કરવામાં આવેલી હોય, તો એ સામાજિક મર્યાદાને પણ જાળવવાનું. જો આપણે સામાજિક મર્યાદાઓને નથી સાચવતા ને, ત્યારે જ આપણું જીવન અને આપણા સંસ્કારો અને આપણા સંતાનો શું થાય છે તો કે પતિત થાય છે, અવળા રસ્તે દોરાઈ જાય છે. એટલે સામાજિક મર્યાદા છે ને, એ લક્ષ્મણ રેખાનું કાર્ય કરે છે. આપણને જે ધર્મના નિયમ કીધા છે કે ધર્મના નિયમ કીધા છે, સામાજિકના નિયમ કીધા, કે સંયમના નિયમો કીધા, કે તપ આદિના જે નિયમ કીધા છે, અને જેમ લક્ષ્મણ રેખાને જેમ આ એક રેખાઓ કીધી છે, એ રક્ષણ માટે છે. આ બધું રક્ષણ માટે છે. અહીંયા સીતાજીના રક્ષણ માટે લક્ષ્મણે લાઈન ખેંચી કે આમાં જ્યાં સુધી આમાં કોઈ પણ સંજોગોમાં તમે બહાર નીકળવાનું, જ્યાં સુધી અમે પાછા ન આવીએ, હું અને ભાઈ જ્યાં સુધી પાછા ન આવીએ ત્યાં સુધી તમારે બહાર નથી જ આવવાનું. લક્ષ્મણે સ્ટ્રિક્ટલી કહીને ગયા અને તે વખતે લક્ષ્મણ પણ હવે શું તો કે પોતાના ભાઈનો અવાજ અને આ બાજુ સીતાજીનું કેમ જે વેણ એવું હતું કે જેના કારણે લક્ષ્મણ પણ વેગ અવાજને સાંભળતા એ દિશા તરફ દોડતા ગયા. અને આ બાજુ કેમ કે બધું જ સમય નાખેલ હતા, ત્યાં બેઠા થોડી ક્ષણોની અંદર એક ઋષિ આવે છે. એક ઋષિ, આ રાવણ છે કે રાવણ ઋષિ મુનિનું વેશ લઈને ત્યાં આવે છે. અને ત્યાં આવે, આમ તો શું તો કે એનો બદલો લેવા માટે આવ્યા હતા, પરંતુ હવે શું તો કે જે સીતાનું રૂપ એવું હતું, અદ્ભુત રૂપાળી હતી, કે જેના કારણે શું તો કે રૂપ પાછળ આ રાવણ પણ મોહિત થયો અને હવે તો એને પોતાની રાણી બનાવવા માટે એને લઈ જવાનું મન થયું. ઋષિનો વેશ લીધો અને ઋષિનો વેશ લઈને શું કે ત્યાં ભિક્ષામ દેહી કરતા ત્યાં પહોંચી આવ્યા. એક ઝૂંપડી છે, એ ઝૂંપડીનો જે વાળો છે, વાળા સુધી આવ્યા. વાળાની અંદર પણ દાખલ થઈ ગયા અને ત્યાં ઉભા કહી રહ્યા છે, ભિક્ષામ દેહી. અંદરથી જેમ ભિક્ષામ દેહી એટલે શું તો કે આપણે પેલું આપણી સામાજિક મર્યાદાઓ હતી અને નિયમો હતા. શું તો આપણા ઘરે કોઈ પણ માંગણ આવે માંગવા માટે, બરાબર ને, માંગવા માટે કોઈ આવેલું હોય તો એ ક્યારે પણ ખાલી હાથે જાય નહીં. આપણા ધર્મની અંદર, આપણા સમાજની અંદર, આપણી સંસ્કૃતિની અંદર તો એવા ઉદાહરણો મળે છે કે જે શું કે પોતાના ઘરે કદાચ યાચક આવેલા હોય, કંઈ ન હોય ત્યારે એમ કે પ્રાણોની આહુતિ આપી દીધી છે. એટલે શું તો કે એ વ્યક્તિ ખાલી જાય, મારા ઘરે આવેલો માણસ જે માંગણ યાચક એટલે માંગનાર, જો યાચક આવેલો ખાલી હાથે જાય એના કરતા હે ભગવાન તો અમારું પ્રાણ પંખેરું લઈ લે, કેમ કે એ ખાલી જાય અમને ના પોસાય, જો ખાલી જાય તો અમારાથી જીવાય કેવી રીતે. એટલે આવી મર્યાદાઓ હતી, આ બધી મર્યાદાઓ હતી. અને આ બાજુ ભિક્ષામ દેહીનો નાદ સંભળાયો અને સીતાજી પણ અરે કોઈ આગંતુક છે અને એ પણ ભિક્ષામ દેહી એટલે કોઈ ઋષિ પર આવ્યા છે. કેમ તો કે જ્યારે એ પોતે
જ્યારે ગુરુકુળ વગેરેમાં અભ્યાસ કરે ત્યારે એ ગુરુકુળની અંદર અભ્યાસ કરાવતા જે ઋષિઓ વગેરે હતા, તો એ પણ શું તો કે બહારેથી ભિક્ષા માંગી લાવે અને પછી પોતાનું એનાથી જીવન નિર્વાહ ચલાવે. એટલે ઋષિઓનું એવું જીવન હતું. તો એ ઋષિ આવ્યા છે એટલે હર્ષિત થઈ, આનંદિત થઈ. કેમ તો કે શું ઋષિઓના દર્શન થવા પણ દુર્લભ અને ઋષિ પોતાના આંગણે આવે તો કેટલો રાજીપો થઈ જાય. એમ કે છે કે સરળ હૃદય, સાંભળજો, સરળ હૃદયના જીવો, સરળ હૃદયના એ જીવો કે જેને મનની અંદર આગળ પાછળ જેની પાસે કપટતા કે કૂરતા નથી ને, તો એવા જીવો હંમેશા જે જીવો સામે છે એ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરે. એ કેવા છે એનું શું કહેવાય, આગળ પાછળ શું છે એવું ના વિચારે. એના પ્રત્યેનો એક આદર અને બહુમાન ભાવ હોય. એટલે આદર બહુમાન ભાવ વાળી એની સત્તાજી તરત શું કહેવાય, તો પોતાના ઘરની અંદર, પોતાની કુટીરની અંદર જે પણ કદાચ કંઈ ધાન હોય કે જે ફ્રૂટ વગેરે હશે, તો એ લેવા માટે અંદર કુટીરમાં ગઈ. એ વખતે રાવણ પણ શું તો કે અંદર જવાનો પ્રયત્ન તો કર્યો, શું તો કે અંદર ત્યાંથી અપહરણ લઈને નીકળી જઈએ. પણ જેવો અંદર જવાનો પ્રયત્ન કરે, સાંભળ્યો, અંદર જવાનો પ્રયત્ન કરે ત્યાં શું કે શું તો કે એને જેમ કરંટ લાગે ને, જેમ શોર્ટ લાગતો હોય કે અગ્નિ જેમ થતું હોય, એવી રીતે અગ્નિના જેવા ભડકા થાય. કેમ તો કે હજી અહીંયા કોને તો કે મર્યાદા કોને ખેંચી હતી, કે લક્ષ્મણે. એટલે જેવું તો કે 2 રૂપિયા વગેરે કોઈ પણ આવી જ ન શકે, એટલે અંદર પ્રવેશી ન શક્યો. લક્ષ્મણ રેખાથી ઓળંગીને અંદર ન જઈ શક્યો. અને આ બાજુ હવે કઈ ધાન હશે એ ધાન લઈને અહીંયા સીતાજી આવ્યા છે. અને સીતાજી ઓલું શું કહેવાય કે મુનિવર આગળ શું કહેવાય, હવે અંદર સીતાજી ઉભા છે અને આ બાજુ ઋષિ ઉભા છે. એટલે આમ આપી દે એમ છે, આમ આપી દે એમ છે. પરંતુ શું કહેવાય કે એને ખ્યાલ આવ્યો કે એને શું કહેવાય સ્પર્શ પણ કરી શકીશ નહીં. એને જો અંદર ઊભી હશે તો સ્પર્શ પણ કરી શકીશ નહીં. એટલે ઉપાડી તો શકાય જ નહીં. એટલે શું તો કે થોડાક દૂર ઉભા રહ્યા. સીતાજી કહે છે કે શું તો કે તમે થોડા નજીક આવો અને આ તમારી જોડી કે તમારું પાત્રો લંબાવો, તો એની અંદર હું આ તમને જે ભોજન વગેરે છે તમને આપું. ઓલા કહે છે કે શું તો કે પુત્રી અહીંયા સુધી તો આવ્યા, હું હવે થાક્યો છું. અહીંયા સુધી તો હું પહોંચ્યો છું, હવે હું થાક્યો છું, મારી શક્તિ નથી, મારામાં શક્તિ નથી, અથવા શું કહેવાય. એટલે આમ કરીને ગમે તેમ હોસલાવી કરીને અને અંતે શું કહેવાય કે સાધુઓને પણ હજી શું કહેવાય, સાધુઓને તમે પોતાની સાથે બોલાવો. તો જ્યારે દાન દેવું હોય ત્યારે અમે તો અહીંયા સુધી આવ્યા, તમારે હવે દાનનો લાભ લેવો હોય તો તમારે અહીંયા આવવાનું હોય. એ સીતા પણ લક્ષ્મણ રેખા જુએ છે કે અત્યારે કોઈ નથી એટલે હું આવી શકું એમ નથી. પરંતુ છે કે તો શું તમારા ઘરેથી કે છે અહીંયા જો કેવું ધર્મની મર્યાદાઓ કેમ, તો તમારા ઘરેથી કોઈ ઋષિ કે કોઈ યાચક આમને આમ જશે તમને સારું લાગશે? શું તમારે ક્ષત્રિયોને આમ તમે કુળવાન લાગો છો અને કુળવાનની અંદર તમારી કોઈ મર્યાદા પણ વગેરે નથી કે ઋષિઓને આપે. એટલે સીતા પણ અંતે એના વચનોની અંદર આવી ગયા, એના વાતોની અંદર આવી ગયા કે શું તો કે જેને કે કદાચ મર્યાદા આપણે કહી શકીએ. શું કે સીતાજી મર્યાદા એટલે શું તો કે પોતાના ઘરે આવેલો કોઈ અતિથિ કે માંગણ ખાલી હાથે જાય, પાછો વળીને જાય, નિરાશ થઈને જાય, એ તો કોઈ પણ રીતે શોભે નહીં. એ તો કોઈ પણ રીતે શોભે નહીં. અને સીતાજી શું તો કે એ વાતોની અંદર આવી ગયા. અને એ વાતોની અંદર આવતા હવે તો શું તો જેવા સીતાજી બહારે આવ્યા અને રાવણ હવે તો જે યાચક દશા હતી અને એમાંથી પોતાના મૂળ સ્વરૂપ તરફ આગળ વધવા લાગ્યું. એટલે કે તો હવે તો કે ઋષિની અંદરથી રાક્ષસ બનતા વાર ન લાગી. કેમ તો કે હવે તો માત્ર શું તો કે બસ સીતાજી બહારે આવી જાય એટલું જ જોતું હતું એને. સીતાજી બહારે આવે એટલું જ જોતું હતું. અને જેવા બહારે આવ્યા કે રાવણ તરત શું તો કે એમ કે આમ જેવા બહારે આવ્યા સીતાજી લક્ષ્મણ રેખાથી બહારે આવ્યા ને, એટલે તરત શું થયું તો કે રાવણ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવ્યો. અને પછી તો શું કહેવાય એટલું હાસ્ય કર્યું. અને એમ કે છે કે આખી એ થોડી જમીન સહિત જેટલી જગ્યાની અંદર ઉભા હતા એટલું રાઉન્ડ જેટલું જગ્યા સહિત શું તો કે રાવણ પોતાના વિમાનની અંદર સીતાને ઉપાડીને, સીતાને એમ કે છે, રાવણ એમ કે છે આપણા જૈન રામાયણ પ્રમાણે કે રાવણે સીતાને સ્પર્શ પણ કર્યો નથી એમ. એટલે જમીન સહિત આખી ઉપાડીને લઈ ગયો. અને આ બાજુ હવે તો સીતાજી રુદન કરવા લાગ્યા કે બચાવો લક્ષ્મણ, 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 લક્ષ્મણ બચાવ. અને ત્યાં આ બાજુ દોડતા કોણ તો કે રામ અને લક્ષ્મણ પણ પોતાની કુટીર તરફ દોડે. આ બાજુ જ્યારે પોતે ઓલા જે રાવણનો મામો જે પ્રમાણે ઓલું માયાવી હરણ બનીને છે પહોંચ્યો અને ત્યાં રામ તો જોયું
હમ. રામે જોયું અને ત્યાં પહોંચ્યો. રામે જોયું કે આ હરણ તો નથી, આ તો નક્કી આ ષડયંત્ર છે. ખ્યાલ આવ્યો, પરંતુ ત્યાં જ થોડી વારની અંદર શું કોણ છે તું શું વગેરે પૂછે, બરાબર ને? અને ત્યાં તો દોડતા દોડતા લક્ષ્મણ પણ આવી ગયો. અને હવે લક્ષ્મણ ત્યાં દોડતા દોડતા આવે અને જુએ છે કે નક્કી કઈ ષડયંત્ર છે. અને તે બાજુ તો હવે શું, તો કે અવાજ આવે. કોણ લાગ્યો? તો કે સીતાનો કે લક્ષ્મણ બચાવો, લક્ષ્મણ બચાવો. અને ત્યાંથી જેમ દોડતા દોડતા પોતાની કુટીર તરફ આવે, હા, ખ્યાલ આવે કે બધું જ શું કેટલું ક્ષણની અંદર એ થઈ જાય, કેટલા સમયની અંદર એ થઈ જાય. એટલે એમ કે છે કે જેમ રામ અને લક્ષ્મણ પણ દૂર થયા, રામ અને લક્ષ્મણ પણ દૂર થયા અને સીતાને ક્યાં, તો કે રાવણ અપહરણ કરી ગયો. મૂળ વસ્તુ આપણે અહીંયા કરીશું અત્યારે કે જેમ આપણને જે સમાજમાં મર્યાદાઓ કીધી, સામાજિક જે મર્યાદાઓ છે, જે માતા પિતા દ્વારા કે વડીલો દ્વારા જે મર્યાદાઓ નક્કી કરી છે ને, એ મર્યાદાઓનું વસ્ત્ર, પાત્ર, ભોજન, ઉઠવું બેઠવું બેસવું વગેરે આ જે છે એ સમાજની મર્યાદાને આપણે જો ધ્યાનમાં રહીએ તો ક્યાંય પણ અનહોનારત ન થાય. એટલે મર્યાદાઓનું ક્યારે પણ ઉલ્લંઘન ન કરે. અહીંયા એ વસ્તુ આપણે ધર્મ માટે પણ સમજવાની કે જે ધર્મ મર્યાદા છે તે ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. નહીં તો શું, તો કે રાવણ રૂપી રાક્ષસ મીઠા મીઠા બોલીને અનેક પ્રકારના પ્રલોભનો અથવા એવા રીતે વાતોની અંદર ફસાવીને એની મર્યાદામાંથી બહાર કાઢશે. અને પછી તો કે પછી ઘણા રુદન કરવા પડશે. અહીંયા કર્મરૂપી ચોર, હા, કર્મરૂપી ચોરો આપણું અપહરણ કરશે, લૂંટી જશે. જે આપણે જે મહાપુણ્યોદય જે આ મનુષ્ય ભવ મળ્યો છે એ બધા સમયને શું તો કે ભૌતિકતાની અંદર, ભોગ સુખોની અંદર એવો ભટકાવી દેશે કે જેમાંથી ફરીથી પાછા આપણે આવો સમય મળવો મુશ્કેલ થઈ પડે. એટલે આજે આપણે આ સીતાનું અપહરણ, હવે સીતા અને રાવણનો સંવાદ કેવો થાય છે? હા, સીતા અને રાવણનો સંવાદ કેવો થાય છે? એ લંકાની અંદર અશોક વાટિકાની અંદર. તો એની વાતો અને પછી જે સીતાજીની પરીક્ષાઓ વગેરે હજી જે થાય છે એની વાતો આપણે સાંભળીશું, બરાબર? તો ખૂબ સુંદર મજાનો હજી પણ પ્રસંગ આપણે સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય, આજની કથા આપણે અહીંયા સુધી સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.